હાય એવરીવન, તો આજે હું તમારી સાથે વડાપાવની ચટણી સાથે અને મસાલા સાથે વડાપાવની રેસીપી શેર કરીશ. અને અમારે ત્યાં વડાપાવની સાથે આ રીતના બેસન વાળા મરચા આપતા હોય છે, તો તેની રેસીપી પણ શેર કરીશ. તો 1 કપ બેસન, સ્વાદ પ્રમાણે મીઠું, 1 પિંચ હળદર, 2 પિંચ ખાવાનો સોડા, બસ આટલું જ ખાવાનો સોડા એડ કરવાનો છે. અને બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી અને થોડું થોડું પાણી એડ કરતા જઈ અને થીક બેટર તૈયાર કરવાનું છે. તો આ રીતનું થીક બેટર તૈયાર થઈ ગયું છે અને તેને આપણે આ સમયે 5 થી 7 મિનિટ માટે સરસ રીતે ફેટી લેવાનું છે, જેથી તેની અંદર એર ભરાઈ જાય અને એકદમ વડા આપણા પોચા તૈયાર થાય. તો તમે જોઈ શકો છો કે કલર પહેલાનો અને અત્યારનો ચેન્જ થઈ ગયો છે, ફ્લફી થઈ ગયું છે બેટર. તો હું તમને બતાવું ચમચીમાં, તો રિબિનની જેમ તે નીચે પડે છે તે રીતનું બેટર તૈયાર થયું છે. અને ચમચીને પાછળ આ રીતે લઈએ તો ચમચીને સરસ રીતે કોટ કરી દે છે, એટલે આ રીતનું થીક બેટર હોવું જોઈએ. તો તેને ઢાંકી અને સાઈડ પર રવા દઈએ. અને મસાલા માટે, વડાપાવના મસાલા માટે 1/4 કપ સિંગદાણા લીધા છે, 2 ટેબલ સ્પૂન તલ અને 2 ટેબલ સ્પૂન સૂકા કોપરાનો છીણ લીધો છે. સિંગદાણાને સરસ રીતે શેકી લેવાના. શેકાય એટલે તેની અંદર કોપરું અને તલ ઉમેરી દીધા. તે પણ શેકાઈ જાય ત્યાર પછી તેની અંદર મેં 6 થી 7 કડી લસણની ઉમેરી દીધી. બધું સરસ રીતે ફરી શેકી લેવાનું. શેકાઈ ગયું છે, ગેસ બંધ કરી દીધો. ઠંડુ થાય એટલે મિક્સરની જારમાં તેને એડ કરી દેવાનો છે. 1 ટીસ્પૂન લાલ મરચું, સ્વાદ પ્રમાણે થોડું મીઠું અને 1 પિંચ જેટલી હિંગ ઉમેરવાની, જેથી આ વડાપાવ આપણે ખાઈએ તો તે સરસ રીતે આપણને પચી જાય. તો મિક્સરને પીસી મિશ્રણને પીસી લેવાનું. અને આ રીતનું સરસ પાવડર એટલે કે મસાલો તૈયાર થઈ ગયો છે. ત્યાર પછી વડા માટેનો મસાલો તૈયાર કરીએ. તો 1/4 કપ ધાણા લીધા છે, 1 ઇંચ આદુનો ટુકડો, 3 લીલા મરચા કે તીખાસ તમારે જોઈએ તે રીતે, અને 9 થી 10 કડી લસણની લીધી. નાની છે એટલે મેં 9 થી 10 કડી લસણની લીધી છે. અને 1 ડાળી લીમડાના પાન, એટલે કે 9 થી 10 લીમડાના પાન. બધી વસ્તુને પીસી અને દરદરી પેસ્ટ તૈયાર કરવાની. તો અહીંયા દરદરી પેસ્ટ બની અને તૈયાર છે. તો હવે ચટણી બનાવી દઈએ, ગ્રીન ચટણી. તો તેની માટે મેં 1/2 કપ ધાણા લીધા છે, 2 લીલા મરચા, 1/2 ઇંચ આદુનો ટુકડો અને 6 થી 7 લસણની કળી નાની, સ્વાદ પ્રમાણે મીઠું, 1/2 ટેબલ સ્પૂન ખાંડ અને 1 ટીસ્પૂન લીંબુનો રસ, જેથી આપણી ચટણી કાળી ના પડે. અને 1/4 કપ જેટલું પાણી એડ કરી અને 1 ટીસ્પૂન જીરું, બધી વસ્તુને સરસ રીતે પીસી લેવાની છે. અહીંયા તમારે ચટણી વધારે બનાવી હોય તે રીતે તમારે આ મસાલાને વધારે એડ કરી દેવાના. ધાણા વધારે લઈ લેવાના. તો ચટણી પીસાઈ ગઈ છે. હવે આપણે આમલીની ચટણી બનાવીએ. તો 1/4 કપ જેટલી આમલીને પલાળી અને લઈ લીધી છે મિક્સરમાં. તેને પીસી અને આ રીતની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. અને આ પેસ્ટને આપણે ગાળી લેવાની છે ચાયણીથી, જેથી તેની અંદરના રેસા અને તાતણા જે હોય તે નીકળી જાય. તો આ રીતનું થીક પેસ્ટ આપણે મળી ગયું છે. તો અહીંયા આપણે 1/4 કપ આમલી લીધી હતી, તો તેની સામે આપણે 1/2 કપ ગોળ ઉમેરવાનો છે. આમલી ખાટી હોય છે, આપણે અહીંયા ઘડી ચટણી બનાવીએ છીએ. અને 1/3 કપ જેટલું પાણી લેવાનું. 1/3 કપ જેટલું પાણી, થોડું મીઠું અને 1 ટીસ્પૂન જેટલું મરચું એડ કરી અને આ રીતે સરસ ઉકાળી લેવાની છે, ગોળ ઓગળે ત્યાં સુધી. અને અહીંયા એક પેનમાં મેં 2 ટેબલ સ્પૂન તેલ લીધું, તેની અંદર 1/2 ટીસ્પૂન રાઈ, 1/2 ટીસ્પૂન જીરું અને જે મસાલો તૈયાર કરીને રાખ્યો હતો આપણે પહેલા, આદુ, મરચા, ધાણા અને લીમડાનો, લસણનો, તેને એડ કરી દેવાનો. અને તેને સરસ રીતે આ રીતે સાતળી દેવાનું છે. જો સરસ રીતે સતળાઈ ગયું છે, મસાલો તૈયાર છે. અહીંયા મેં
6 નંગ આ રીતના નાના બટાકા લીધા છે. આથી થોડા મોટા બટાકા તમારી જોડે હોય તો તમારે તે 4 નંગ બાફીને લેવાના. સ્વાદ પ્રમાણે મીઠું, ધાણા અને હાફ ટેબલ સ્પૂન ખાંડ. જો અહીંયા તમને ખાંડ ના ભાવતી હોય તો ખાંડને તમે સ્કીપ કરી શકો છો. 1 ટીસ્પૂન ગરમ મસાલો અને જે મસાલો શેકીને રાખ્યો હતો તે ઉમેર્યો. 1 ટીસ્પૂન જેટલું લીંબુનો રસ. અહીંયા ગરમ મસાલો મેં તમને પહેલા થોડો બતાવ્યો પણ મેં 1 ટીસ્પૂન પૂરો ઉમેર્યો છે. તો બધી વસ્તુને મિક્સ કરી અને આ રીતનો સરસ આપણું બેટર વડા માટે તૈયાર થઈ ગયું છે. જો અહીંયા તમને બેટર થોડું વધારે ભીનું લાગતું હોય તો તમારે તેને ગેસ પર રાખી અને શેકી દેવાનું, એટલે કે પાણીનો ભાગ બધો કાઢી નાખવાનો. અને મેં આ રીતે તમને બતાવી તે રીતે બટાકાની ગોળીઓ વાળી દીધી છે. વડા મિશ્રણ લઈ લઈએ અને તેની અંદર બટાકા વડા માટેનું એક બોલ એડ કરી અને આ રીતે તેને ચમચીથી મિશ્રણમાં મિક્સ કરી અને બટાકા વડું તરી લઈએ. જે રીતે આપણે બટાકા વડા બનાવતા હોય એને સેમ એ જ પ્રોસેસ છે. તમને ચમચીથી ના ફાવે તો તમે હાથથી પણ કરી શકો. તો આ રીતે સરસ જો ઉલટ પુલટ કરી અને આ રીતના બટાકા વડાને તળી લેવાના છે. તો બધા વડા તરાઈ અને તૈયાર થઈ ગયા છે. જો આટલા વડા તૈયાર થયા છે. અને આ જે મિશ્રણ રહ્યું તેમાં થોડું પાણી એડ કરી અને જે મોરા મરચા આવે ને તે લઈ લેવાના. આથવાના એટલે કે મોરા મરચા જે નથી આવતા ભજીયા માટેના તે લઈ લેવાના. તેને એડ કરી આ રીતે તેલમાં તળી દેવાના. અમારે ત્યાં આ રીતે વડાપાવની સાથે આ રીતે તેને મરચાને કટ કરી અને બેસનના મિશ્રણમાં તળી અને આપે છે. એટલે તમને તમારી સાથે મેં આ રેસીપી શેર કરી છે. તો મરચું પણ મેં તળી લીધું. એક પેન લઈ લીધું અને તેની ઉપર થોડું તેલ એડ કરી દીધું અને થોડું બટર. તેલ એટલા માટે એડ કર્યું છે કે બટર ઉડી ના જાય અને બળી ના જાય. તેની અંદર આપણે તૈયાર કરેલો વડાનો જે વડાપાવનો જે મસાલો છે ને તેને થોડો મેં 1 ટીસ્પૂન જેટલો એડ કરી દીધો અને તેને મિક્સ કરી અને બંને આ રીતે વચ્ચેથી કાપી અને તેને આ રીતે કાપી અને શેકી લેવાનો છે. આ રીતે ધીરે રહીને શેકાઈ જાય ત્યાર પછી આપણે તેને પલટાવી અને એક સાઈડ ગ્રીન ચટણી લગાવી દઈશું. ફરીથી આપણે વડા પાવનો જે મસાલો તૈયાર કર્યો તે એડ કરીશું. વડું મૂકી દઈશું અને અહીંયા જો ઉલટ પુલટ કરી અને થોડું તમારે શેકી લેવાનું. અને અહીંયા જો તમારે ઘડી ચટણી અહીંયા જ એડ કરવી હોય તો અહીંયા કરવાની, નહીતર મેં સર્વિંગ વખતે એડ કરી છે. તો આપણા વડાપાવ હેલ્ધી અને ઓછા ખર્ચામાં બની અને ઘરે તૈયાર થઈ ગયા છે. બહારના વડાપાવ પામ બટર જે આવતું હોય ને તેની અંદર શેકીને બનાવતા હોય છે, જે આપણી હેલ્થ માટે સારા નથી હોતા. તો આપણે ઘરે જ આ રીતે એકદમ હેલ્ધી વડાપાવ બનાવી અને તૈયાર કરી અને વરસાદનો મોસમ છે, વરસાદમાં ગરમ ગરમ વડાપાવ ખાવાના મળી જાય તો ખૂબ જ મજા પડી જતી હોય છે. તો વડાપાવનો રેસીપીનો વિડીયો ગમે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તમે સબસ્ક્રાઇબ નથી કરતા, શેર પણ નથી કરતા અને લાઈક પણ નથી કરતા તો જરૂરથી કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.